દુનિયાનો કયો માણસ પોતાના જીવનમાં સુખ નથી ઈચ્છતો, આનંદ નથી ઈચ્છતો, મંગલ નથી ઈચ્છતો? કોઈ કે હું ભગવાનમાં માનું ન માનું, પણ તું મંગલ તો ઈચ્છે છે ને, તારા જીવનનું આનંદ તો ઈચ્છે છે. બસ એ આનંદનું સ્વરૂપ એ જ પરમાત્મા છે. તારા જીવનનું મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. એટલે અમારા સાહિત્યકારો કહે ને કે જ્યારે મંગળ પર જીવન છે કે નહીં એ શોધવા માટે માણસ મથામણ કરે છે, પણ જીવનમાં મંગલ છે કે નહીં એની ચિંતા નથી કરતા. આપણે મંગળ પર જીવન, એના માટેના કેટલા કોશિશો વૈજ્ઞાનિકો કરે કે ત્યાં જીવ હશે, કેવી સૃષ્ટિ હશે કે નહીં. આપણે બધા 7 દિવસ એક મંથન કરવા બેઠા છીએ કે અમારા જીવનમાં મંગલ પ્રગટ થયું કે નહીં. અને મંગલ રૂપ નિધાન મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. આપણા જીવનનું મંગલ કરનારા પરમાત્મા છે. અને એટલા માટે એક વસ્તુ સમજી લો, તમે જીવનમાં ગમે તેટલા પાપ કર્યા હોય, ગમે તેવું ઘોર અજ્ઞાન હોય, પણ ભગવાન પાસે જવાનો યા ભગવાન માટે કાર્ય કરવાનો અવસર જીવનમાં મળે ને, ત્યારે પોતાના અપરાધ યા પોતાના અજ્ઞાનનો વિચાર કરીને અટકી ન જતા. જ્યારે પણ તક મળે ભગવાન પાસે જવાની, ભગવત કાર્ય કરવાની, સત્સંગ કરવાની, સેવા કરવાની, ત્યારે આપણે બધા પોતાના અપરાધોને યાદ કરીને અટકી જઈએ. પોતાનું અજ્ઞાન, અમને તો કાંઈ આવડતું નથી, અમે તો આટલા અપરાધ, આવું વ્યસન, અમારી અંદર આવી આદત, અમારા આવા પાપ. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, પાપમાંથી મુક્ત કરનારું કોઈ હોય તે પરમાત્મા સિવાય બીજું કોઈ નથી. અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ગીતાજીમાં ભગવાન જાણે 2 હાથ 2 બાહુ ફેલાવીને આમંત્રિત કરે છે. જીવ કહે કે મેં તો અનેક પાપ કર્યા છે, હું કેમ આપની પાસે આવું? ભગવાન કહે એટલે જ તો કહું છું, કેવલ મારી પાસે આવ, કારણ કે મારા સિવાય તને પાપમાંથી છોડાવી શકે એવું કોઈ નથી. એટલે ભગવાન પાસે જવાનો અવસર મળે ત્યારે પોતાના અપરાધોને યાદ કરીને બેઠા ન રહેતા, પોતાની અજ્ઞાનતાને યાદ કરીને બેઠા ન રહેતા. અવસર આવ્યો છે, માનો ભગવાનનું આમંત્રણ આવ્યું છે, જોડાઈ જજો, લાગી જજો. પ્રભુ સિવાય આપણું મંગલ કરનારું બીજું કોણ? અને એટલા માટે ખાસ યુવાન ભાઈ બહેનોને કહીશ, બીજું કાંઈ તમે બહુ ન કરી શકો તો અમારા મહાપ્રભુજી કહે છે કે સન્મુખતા રાખો ઠાકોરને. 5 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહો. જો આપણને જ્યારે ભગવાન દેખાશે બધું પછીની વાત, પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ 5 મિનિટ ઊભા રહો. ભગવાન મને જોઈ રહ્યો છે, કારણ કે પ્રભુની દ્રષ્ટિ પડે ને તોય જન્મ જન્માંતરના અપરાધો ટળી જાય. તમને હવેલીમાં અનુકૂળતા આવતી હોય તો હવેલીમાં, ઘરે ઠાકોરજીની સેવામાં આવતું હોય તો ત્યાં. પણ અમારા મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપી. જો તમે બહિર્મુખ થયા, ભગવાનથી વિમુખ થયા, તો આ કાલના પ્રવાહમાં વહી જતા તમને કોઈ રોકી નહીં શકે. ન બુદ્ધિ કામ આવશે, ન પુણ્યો કામ આવશે, ન સમજણ કામ આવશે, ન ભણતર કામ આવશે. તણાઈ જશો આ કાલના પ્રવાહમાં. એક જ વસ્તુ બચાવે એમ છે, પ્રભુની સન્મુખતા. 5 મિનિટ ઉભા રહો. નક્કી કરો મારે રોજ એક અષ્ટાક્ષરની માળા કરવી છે, એક યમનાષ્ટકનો પાઠ કરો. તમે બધા શિક્ષાપત્રના સત્સંગમાં બેઠા છો, હરિરાયજીની સન્મુખ તમે બેઠા છો. યુવાનોને કહું, સંકલ્પ કરો, કારણ કે અત્યારના સમયમાં કોઈ બચાવી શકે એમ હોય, સૌભાગ્ય આપનારું કોઈ તત્વ હોય તે ભગવદ આશ્રય છે. નિયમ બનાવો, 10 મિનિટ એ રીતે ઉભા રહો કે ભગવાન મને જોઈ રહ્યો છે. અને પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે ને એના અમંગલનો નાશ થઈ જતો હોય છે. તમે જો એમ ઈચ્છતા હો કે તમારું દુર્ભાગ્ય ટળી જાય તો એક જ રસ્તો ને એક જ જગ્યા છે, એ છે ભગવાનની સન્મુખતા. તમે બધે જ ફાફા મારી લો છો દુર્ભાગ્ય ટાળવા માટે, પણ એનો સીધો ને સરળ રસ્તો મારા મહાપ્રભુજી બતાવે છે, પ્રભુની સન્મુખતા. આ સૌથી સરળ અને ઉત્તમ રસ્તો છે.
આપણા ઘરે ઠાકોરજી બિરાજ્યા છે. અરે તમારા ઘરે કોઈ 2 દિવસ માટે મહેમાન આવ્યું હોય ને અને તમે એને જોયા વગર નીકળી જાઓ ઓફિસે, તો એને ખોટું લાગી જાય. અરે એના ઘરે રહેવા આવ્યા અમને જોતાય નથી. અને આ તો જગતનો નાથ વૈકુંઠની બધી સુવિધાઓ છોડી તમારા રસોડાના 2x2 ખાનામાં રહેવા તૈયાર થયો અને તોય તમે એની સામે ન જુઓ. આ એનું અપમાન નથી? એ બધું જ પોતાની સુખ સગવડતા વૈકુંઠની છોડી તમારા ઘરે રહેવા તૈયાર થયો અને તમે સામે ન જુઓ. આટલો સંકલ્પ જરૂર કરજો. બીજું કાંઈ ના થાય તો સન્મુખ આવી દંડવત કરીને નીકળી જજો. વંદન પણ એક ભક્તિ છે. બીજું કાંઈ ના થાય તો વંદન કરો બસ. નવધા ભક્તિમાં વંદન પણ એક ભક્તિ છે. કેવળ વંદન કરવા માત્રથી સૌભાગ્ય નીકળી જાય છે. આ દુર્ભાગ્યની જે ઊંધી રેખાઓ હોય ને, તમે પેલું સ્ટેમ્પ જુઓ તો સ્ટેમ્પમાં બધા અક્ષર ઊંધા દેખાય, પણ એને સહી લગાડીને જ્યારે મારો તો બધા સીધા થઈ જાય. એમાં દુર્ભાગ્યની ઊંધી રેખાઓ કપાળ પર લખી હોય ને, જ્યારે ઠાકોરજીને દંડવત કરીને માથું ઝુકાવો તો ઊંધી રેખાઓ બધી ઠાકોરજી સીધી કરી દે. દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાઈ જાય. અને ભરોસો ના આવતા હોય તો કરી જુઓ પ્રેક્ટિકલ. હજી 7 દિવસ હું છું, નહીં તો પકડજો મને કે આપ તો કહી ગયા ને કઈ થયું તો નહીં. એક ભગવાન જ એવા છે જે દુર્ભાગ્ય ટાળી શકે છે. કોઈ એમ કહેતું હોય કે કર્મ ટળે નહીં, ભાગ્ય ટળે નહીં. કોઈ ઘણા એમ માને કે કર્મ જે કર્યું છે ભોગવવા જ પડે. કોઈ એમ કે ભાગ્યમાં લખ્યું છે એનાથી વધારે ન જ મળે. એવું નથી. શાસ્ત્ર વાંચો તો ભગવાન કહે હું તને તારા કર્મોમાંથી પણ મુક્ત કરાવીશ. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. મુક્ત કરું છું. જો જરૂરી નથી કે કર્મ કરો એ જ મળે, જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું હોય એ જ મળે. ઘણીવાર ઘણાના આશીર્વાદો ફળી જતા હોય છે. ઘણીવાર ફેરવેલી માળાઓ ફળી જતી હોય છે. ઘણીવાર કોઈ ભગવત સ્વરૂપની સન્મુખતા ફળી જતી હોય છે. ઘણીવાર કોઈ તીર્થનો વાસ ફળી જતો હોય છે. ઘણીવાર કોઈની દુઆ કામ કરી જતી હોય છે. આપણા શાસ્ત્રોમાં જુઓ તો અનેક પ્રકારથી સૌભાગ્યની પ્રાપ્તિ કહી છે. કોઈના આશીર્વાદ એવા મળી જાય કે ભાગ્યની રેખાઓ બદલાઈ. અને એટલા માટે શ્રેષ્ઠતમ કોઈ સ્થાન છે તો એ પ્રભુનું સાનિધ્ય છે, પ્રભુની સન્મુખતા છે. આ 3 વસ્તુ જેના જીવનમાં બની રહે ને એનું કલયુગ કાંઈ ન બગાડી શકે. એક ગુરુનું સાનિધ્ય, વૈષ્ણવનો સંગ અને શ્રીજીની સન્મુખતા. આ 3 વસ્તુ જીવનમાં બની રહેવી જોઈએ. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રના માધ્યમથી અનેકવિધ પ્રકારથી આપણને આ સદુપદેશ કરી રહ્યા છે. મેં પહેલા જ કહ્યું, કહેવાના દરેક પ્રકાર એ આદેશ હોય, ઉપદેશ હોય, સંદેશ હોય, સલાહ હોય, સંકેત હોય, સૂચન હોય, અનેક પ્રકારથી શ્રી હરિરાય મહાપ્રભુજી કૃપા કરે. પ્રથમ શિક્ષાપત્રમાં વૈષ્ણવના કર્તવ્ય શીખવા સમજાયા. 24 શ્લોકમાં આ પુષ્ટિ ભક્તોના કર્તવ્ય શું, આપણી ફરજો શું, વૈષ્ણવમાં કેવા લક્ષણ હોવા જોઈએ એની ચર્ચા શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. જો દીક્ષાના શાસ્ત્રોમાં અનેક પ્રકાર બતાવે છે. મંત્ર દીક્ષા હોય, માનસી દીક્ષા હોય, દ્રષ્ટિ દીક્ષા હોય, સ્પર્શ દીક્ષા હોય, એમ ઉપદેશ દીક્ષા પણ કહી છે. દીક્ષાના 5 પ્રકાર કયા છે: મંત્ર દીક્ષા, સ્પર્શ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા, માનસી દીક્ષા અને ઉપદેશ દીક્ષા. આ ઉપદેશ પણ એક પ્રકારની દીક્ષા છે. જેનાથી જીવનને દિશા મળે એ જ દીક્ષા છે. હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર દ્વારા આપણને ઉપદેશ દીક્ષા આપી રહ્યા છે. અનેક શાસ્ત્રોમાં દીક્ષાના અનેક પ્રકાર કયા છે. જેમ મંત્ર આપવામાં આવે ને એક દીક્ષાનો પ્રકાર કયો. સ્પર્શ દીક્ષા ઘણીવાર ચરણનો અંગુષ્ઠ મસ્તક પર લગાવીને એ પ્રકારની દીક્ષા ઘણી જગ્યાએ હોય છે. સ્પર્શ દીક્ષા કહેવાય. જેમ એક પક્ષી ઈંડાને સેવે અને ઈંડામાંથી જીવન પ્રગટ થાય એ રીતની સ્પર્શ દીક્ષા. માનસી દીક્ષા, ઘણા એમ કહેવાય કે કાચબા એવા હોય કે ઈંડા જલ માટીમાં રાખે ને પોતે પાણીમાં હોય અને એનું ચિંતન કરે, ચિંતન કરવા માત્રથી એને સેવી દે. એમ ગુરુ ઘણીવાર કેવલ તમારી ઠાકોરજી આગળ સુધી લે તોય તમે દીક્ષિત થઈ જાઓ, એવો પણ એક પ્રકાર છે. એમ દ્રષ્ટિ દીક્ષા, દ્રષ્ટિપાત દ્વારા
પાંચમો પ્રકાર કયો છે ઉપદેશ દીક્ષા. જેના ઉપદેશ થકી જીવન ભગવાન તરફ જાય એ આપણો ઉપદેશ દીક્ષા ગુરુ છે. ત્યાંની પ્રેરણા થકી મારા જીવનમાં ભગવાન પ્રવેશ્યા. આના વિચાર થકી, આના ઉચ્ચાર થકી, આના પ્રેરણા થકી હું ભગવાનનો થયો. આ શિક્ષાપત્ર આપણને બધાને હરિરાય મહાપ્રભુજી આપેલી ઉપદેશ દીક્ષા છે. અને એટલા માટે 7મા દિવસે કદાચ આપણે બધા જ શ્રી હરિરાય મહાપ્રભુજીના સેવક થઈ જઈશું. કારણ કે આ 41 પત્રો દ્વારા એને આપણને દીક્ષિત કર્યા છે. ગઈકાલે પ્રવેશ કર્યો હતો પ્રથમ શિક્ષાપત્રમાં. આપ લોકોની પાસે પુસ્તિકા છે. જે ભૂલી ગયા હોય હવે કાલથી ભૂલતા નહીં, કારણ કે આપણે એક એક શ્લોકોનું ગાન કરવું છે. એટલે જે ધારણા મનમાં બંધાયેલી છે દરેકને કે આ બધું અઘરું છે, કઠિન છે, અમને ન આવડે, એ તૂટી જાય. આપણે લોકોએ શ્લોક ગાતા થઈ જઈએ. આ 1-2 દિવસ શ્લોકો વાંચવા લાગશો ને તમને સંધિ આવડી જશે, પછી એના અર્થઘટનો કરતા આવડી જશે ને ધીમે ધીમે આપણે બોલતા થઈ જશે. કોઈ વસ્તુ મૂકી દેવાથી ક્યારે આવડવાની નથી. જે નથી આવડતું એને વધારે વાર કરવું જોઈએ, જેથી એ વસ્તુ આવડી જાય. ઘણી વાર લોકોને કહીને કે સર્વોત્તમજીનો પાઠ કરો ને, ના ના બહુ અઘરું, અમને આવડતું નથી. તો એમને એવું જ કહું તો કોઈ એવી સવાર થવાની છે કે અચાનક તમે બોલતા બોલતા જાગશો ને તમને આવડી જશે? નથી આવડતું તેને વધારે વાર કરો. મારે આ શીખવું છે, મારે આ કરવું છે, મારે મારો ધર્મ જાણવો છે, આ આગ્રહ આપણા બધાની અંદર હોવો જોઈએ. આ આપણને એમ હોવું જોઈએ કે મારે મારો ધર્મ જાણવો છે. આ તકલીફ એ થાય, ઘણા લોકો પોતપોતાના ધર્મની ચર્ચા કરે ને આપણે કંઈ બોલી ન શકીએ, આપણે સમજાવી ન શકીએ. શ્રીનાથજી કોણ, મહાપ્રભુજી કોણ, પુષ્ટિ માર્ગ શું છે? દરેકની અંદર એ હોવું જોઈએ કે રોજ જેને જઈને હું માથું ઝુકાવું છું, જેની કૃપા થકી આ પુષ્ટિ ભક્તિનો માર્ગ મળ્યો છે, મારે મારા ગુરુ મહાપ્રભુજીને જાણવા છે, મારે મારા ઈષ્ટ શ્રીનાથજીને જાણવા છે, મારે આ પુષ્ટિ ભક્તિના સિદ્ધાંતો સમજવા છે. આપણને આગ્રહ જાગવો જોઈએ. આગ્રહ હોય એને જ ઉપર અનુગ્રહ થાય. હરિરાય મહાપ્રભુજી 10 કર્તવ્યોની ચર્ચા કરે છે 24 શ્લોકમાં પ્રધાન રૂપે. ગઈકાલે જેમ જોયું, સદોદ્વિગ્ન મનઃ, જેનું મન અહમતા મમતાત્મક સંસારમાં ઉદ્વેગિત રહેતું હોય, અહમતા મમતાને કારણે, કારણ કે હજી મનમાંથી લાલસાઓ ગઈ નથી, ઈચ્છાઓ ગઈ નથી, ભગવત પ્રેમ હજી પ્રગટ થયો નથી, અને એટલા માટે એને તત્પરતા છે ચિત્તમાં. બીજું લક્ષણ કહ્યું, બીજું કર્તવ્ય કહ્યું, કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા, જેનું ચિત્ત સદાય કૃષ્ણ દર્શન માટે લાલાયિત રહેતું હોય, સતત તાપ રહેતો હોય, જેને ક્યારે ભગવત દર્શન મને થશે. આપણને ભગવાન એટલા માટે જ મળતા નથી કારણ કે આપણને ભગવાન વગર ચાલે છે. એટલા માટે જે દિવસે આપણને એમ થશે કે હવે પ્રભુ વગર નહીં રહેવાય, એ દિવસે પ્રભુ પણ તમારા વગર નહીં રહી શકે. આપણને એમ થાય આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. જો કોઈ ગમે તેટલા મોટા મા બાપનો દીકરો હોય, 10મા 12મામાં આવે તો મા બાપ એમ નથી કહેતા બેટા 2-4 વર્ષ 12મામાં કાઢી દઈશ તો ચિંતા નથી, ઘણા રૂપિયા પડ્યા છે. એ તો એમ કે તને ક્લાસ ભરાવું, ટ્યુશન કરાવું, પર્સનલ ટ્યુશન રખાવું, આ જ વર્ષે નીકળી જજે. એમ ગુરુને પણ એમ થાય, પોતાના શિષ્યને કહે આ જ જન્મમાં નીકળી જજે. માણસ જો છોકરો 1 વર્ષે ફેલ થાય ને, પાછું એ જ ધોરણમાં જવાનું થાય ને, તો એને શરમ આવે કે પાછું એ જ ધોરણમાં જવાનું, એને સંકોચ થાય, જતો ગભરાય. અને અમારા આચાર્યો કહે કે હે જીવ, તું વારે ઘડીએ ફેલ થઈ થઈ પાછો જન્મ લઈ લઈ માના ગર્ભથી આ ભૂતલ પર આવે છે, તને શરમ નથી આવતી? એ જ ધોરણમાં ફરી ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ જ ચક્રમાં નાપાસ થતો થતો એ જ ધોરણમાં પાછો, એ જ ધોરણમાં પાછો, એ જ ધોરણમાં પાછો. તને સંકોચે નથી થતો? વૃથા જન્મ ગવાયો, જન્મ સબ બાતન બીત ગયો. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ,
કૃષ્ણ દર્શનની લાલસા સૌભાગ્યશાળીને આ જાગે ભરી ભરી પીજે છે. આ નેત્રો ભ્રમર બની જવા જોઈએ જ્યારે પ્રભુના મુખ કમલના દર્શન કરો. એક ભ્રમર જેમ કોઈ કમલ ઉપર બેસીને સમગ્ર રસ લઈને જાય, એમ એવી લાલસા કૃષ્ણ દર્શનની જાગવી જોઈએ કે દર્શન કરતે સમયે ભક્તને એમ થાય કે પિય તો હે નૈનન હી મેરા, તેરે એક રોમ કી છબી પર જગત વાર સબ નાખું. એટલે જ્યારે આરતી ઉતારીએ ને તો 4 મુઠિયા રાખવામાં અને 4 મુઠિયા કરીને આમ ઠાકોરજીને ઉતારીએ. આ 4 મુઠિયા શું છે? એ 4 પ્રકારની મુક્તિ છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. જ્યારે ભક્ત ભગવાનના મુખારવિંદના દર્શન કરે છે અને મુખારવિંદના એ સ્વરૂપાનંદનો અનુભવ જ્યારે ભક્ત કરે, ત્યારે એ આનંદને અનુભવ કરતા કરતા ભક્તને બ્રહ્માનંદ તુચ્છ લાગવા માંડે છે, મોક્ષાનંદ તુચ્છ લાગવા માંડે. એટલે 4 પ્રકારની જે મુક્તિ છે ને એ ભગવાનના મુખારવિંદ પર નોછાવર કરીને ફેંકી દે કે મુક્તિ જેને જોઈતી હોય લઈ જાય, મારે તો ભજનાનંદનો આનંદ લેવો છે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. અહીંયા તો વારે ઘડીએ જન્મ લેવું છે, વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે, ઠાકોરજીની સેવા કરવી છે. આ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા છે. અમારા વૃત્રાસુર જુઓ, વૃત્રાસુર ચતુશ્લોકી. મહાપ્રભુજી વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 બતાવે છે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. એક છે સાધારણ જીવના 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક સાધારણ જીવના. બીજા છે વૈષ્ણવના. વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. ભગવત સેવા એ જ પરમ ધર્મ. અર્થો હરિરેવહી. વૈષ્ણવ માટે અર્થ શું છે? જા ધન તે ગોકુલ સુખ લઈયત સગરે કાજ સવારે ધર્મ હી તે પાયો યહ ધન ધર્મ હી તે પાયો. વૈષ્ણવ માટે એ જ સર્વસ્વ સર્વોચ્ચ ધન છે જેનાથી વ્રજનું સુખ મળે. અને વ્રજનું સુખ શેનાથી મળે છે? આપણા માથે બિરાજતા ઠાકોરજીથી. અને એટલે જ ધનતેરસના પદમાં કહીએ ધન ધોવત નંદરાની. જ્યારે ધનતેરસનો દિવસ આવ્યો, બધા જ વ્રજવાસીઓ ધનનું પૂજન કરવા લાગ્યા. એટલામાં ગોપીજનો નંદાલયની આગળથી નીકળી યશોદાજી લાલનને સ્નાન કરાવી રહ્યા હતા. એટલે ગોપીએ પૂછ્યું કે હરી મૈયા, તારે ધન નથી ધોવું? એટલે જલનો લોટો ભરી લાલનના માથે નાખીને કહ્યું, ધન ધોવત નંદરાની. આ લાલનને સ્નાન કરાવું છું ને તો મારું રોજ ધન ધોવાય છે, કારણ કે મારું ધન તો પ્રભુ જ છે. અર્થો હરિરેવહી કામો હરિર્દૃક્ષૈવ. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ. કૃષ્ણ દર્શનની લાલસા એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. આપણે આંખ બંધ કરી આત્માને નથી જોવો, આપણે તો આંખ ખોલીને પરમાત્માને જોવો છે. મારે તો આ જ ઇન્દ્રિયોથી ભગવાનને અનુભવો છે. પુષ્ટિ ભક્તિ એટલે આ જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી પરમાત્માનો અહેસાસ અનુભવ કરી લેવો. પુષ્ટિ માર્ગમાં ઉદ્ધારના વાયદા નથી. મર્યા પછી આ લોકમાં જશો, મર્યા પછી આ જશો, તો મર્યા પછી બધાને ભગવાન મળવાના છે. આપણે કહીએ ને શ્રીજી ચરણ પામે, અને પાછું છાપામાં તો લોકો એમ લખે, બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્રીજી ચરણ પામે. તો શ્રીજી ચરણ પામવું હોય દુઃખ સાથે જણાવવું પડે? એનાથી ઉત્તમ ગતિ બીજી શું હોય? પણ એ ખબર હોય છે કે ત્યાં નથી ગયા એટલે દુઃખ સાથે લખવું પડે. બાકી મર્યા પછી જો ભગવાન મેળવવાના હોય તો સીધો રસ્તો ભગવાન મેળવવાનો એ છે કે મરી જાઓ. મર્યા પછી જ ભગવાન મેળવવાના હોય તો ટૂંકો રસ્તો એ કે મરી જઈએ ભગવાન મળી જાય. આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે, આપણે તો જીતા જીવંત ભગવાનનો અનુભવ કરીને જવો છે. મહાપ્રભુજી કહે, મર્યા પછીના ઉદ્ધારના વાયદા મારી પાસે નથી. મારે તો અત્યારે તારા માથે ઠાકોરજી પધરાવવા છે, મારે તો અત્યારે તારા ઘરને ગોકુલ કરવું છે, મારે તો તારી આ જ આંખને દર્શન કરાવવા છે, મારે તો તારા આ જ હાથે ઠાકોરજીને ગોદમાં લઈને પધરાવવા છે, મારે તો આ જ જીવનમાં તને ઠાકોરજીનો અનુભવ કરાવવો છે. આ વાયદો મહાપ્રભુજીનો છે.
કામો હરિર દિદૃક્ષૈવ. વૃત્રાસુર કેવી સુંદર વાત કરે છે. પ્રભુને જોવાની લાલસા કોને કહેવાય? અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત્સતરા ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષયણા मनोरविंदाक्षतिद्रुक्षते त्वां. कितनी सुंदर बात हमारे वृत्रासुर कहते हैं. भगवान के दर्शन की लालसा किसे कहते हैं ये वृत्रासुर बताते हैं. વૃત્રાસુર અદ્ભુત ભક્ત છે. મહાપ્રભુજી કહે કે એના વધ દ્વારા ભક્તિનો પ્રચાર ભૂતલ પર થયો છે. જેમ અત્તરની શીશીનું ઢાંકણું ખોલો અને કેવી સુગંધ ફેલાઈ જાય, એમ જ્યારે વૃત્રાસુરનો વધ એ પૂરે જાણે અત્તરની શીશી છે. વૃત્રાસુર ભક્તિની શીશી છે અને જ્યાં ઢાંકણું ખુલ્યું અને આખા ભૂતલ પર ભક્તિનો પ્રચાર થઈ ગયો. સ્વયં ભાગવતના લક્ષણમાં સ્કંદ પુરાણમાં કહ્યું કે આ ગ્રંથ ભાગવતજી છે. કેમ ખબર પડે? એનું લક્ષણ શું? એટલે જ કહ્યું કે યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. જાણે આખો ભાગવતજીનો પરિચય વૃત્રાસુર બની ગયો. ભક્તિ ગ્રંથ છે ને, અને ભક્તિનો પ્રચાર વૃત્રાસુરના વચ્ચે છે. અજાત પક્ષા. देखो दर्शन की लालसा कैसी होती है. वृत्रासुर कहते हैं भगवान को, प्रभु आपको देखने की ऐसी लालसा हो. जो માનવ દેહ મળ્યો છે ને, બડે ભાગ માનુષ તન પાવા કહીએ છે, તો કેમ માનવ દેહ અન્ય દેહો કરતા શ્રેષ્ઠ છે? શેના માટે? શું કારણ કે બડે ભાગ માનુષ તન પાવા સુરદુર્લભ સદગ્રંથ હી ગાવા? એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ એ છે કે આંખો બધા જ યોનિમાં મળે છે, પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આંખોથી ભગવાનને જુએ અને જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે. મુક્તિ માટે કેવલ આંખો કાફી છે. કાન દરેક યોનીને મળ્યા છે, પણ માણસને એવા કાન મળ્યા છે કે આ કાનથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. જીભ દરેક યોનીમાં દરેકને મળે છે, માણસને એવી જીભ મળી છે કે જીભથી રામનું નામ બોલે તો છેક રામના કાન સુધી પહોંચે. બીજા યોનીમાં એવી જીભ નથી. કદાચ પોપટ પણ રામ બોલતો હશે, પણ એ રામ સુધી નથી પહોંચતું. માણસ પાસે એવી જીભ છે કે એ ભગવાનનું નામ બોલે તો ભગવાન સુધી પહોંચી જાય. એટલે કે એના ઉદ્ધાર માટે આ 11 ઇન્દ્રિયોમાંની કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લગાવી દે ને, એ જ એના મુક્તિ માટે કાફી છે. એટલે 11 આ બંધનો નથી, 11 અવસરો છે. આ 11 ઇન્દ્રિયો માંથી કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં પૂરેપૂરી લગાડી દે તો એનાથી પણ છૂટી જાય એવો દેહ માણસ પાસે છે. એટલે કહ્યું બડે ભાગ માનુષ તન પાવા. નહીં તો આપણને એમ થાય આહાર નિંદ્રા ભય મૈથુન દરેક યોનીમાં છે. માણસ કેમ શ્રેષ્ઠ? કારણ કે એની પાસે અવસર હોય છે મુક્ત થવાના, ભગવત પ્રાપ્તિના. अजात पक्षा. कितनी सुंदर बात वृत्रासुर कहते हैं. प्रभु आपको देखने की लालसा जगे. कैसी लालसा? छोटे छोटे चिड़िए के बच्चे होते हैं ना, झाड़ के ऊपर घोंसला बनाकर चिड़िया ने रखे हो और अभी अंडे में से बाहर आए हैं बच्चे, अभी पंख भी नहीं आए, उनको उड़ने का सामर्थ्य नहीं है, असमर्थ है, ભૂખ્યા થયા છે બચ્ચાઓ. અને માં ચણ લેવા ગઈ છે અને માને મુખમાં ચણ લઈને આવતી જુએ અને એ ઘોંસલામાં એ માળામાં રહેલા નાના નાના ચકલીના બચ્ચાઓ ચી 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 કરી આખું આકાશ ગજવી દે માને જોઈ. એ પ્રભુ એ બચ્ચાને માને જોઈને જે આનંદ થાય છે, આવા દર્શનની લાલસા આપને જોઈને મારા હૃદયમાં થાય. વિચાર કરો, દર્શન કરતી સમયે આ બચ્ચાઓ યાદ રાખો. પછી થયું વૃત્રાસુરને કે જ્યારે પાંખો ફૂટી જાય પછી ક્યાં માની રાહ જોવે છે, પછી રાહ નથી જોતા. એટલે બીજું ઉદાહરણ આપ્યું. સ્તન્યમ યથાવત્સ તરહ ક્ષુધાર્થા. નાનું જન્મેલું હમણાં નવજાત વાછરડું હોય,
એટલે ખેડૂત બાંધી રાખે એને અને ગાયને ચરાવવા માટે વનમાં લઈ જાય. આખો દિવસ માની પ્રતીક્ષા કરતું ભૂખ્યું થયેલું એ વાછરડું માની પ્રતીક્ષા કરતું હોય અને સાંજ સમયે પોતાની માતાને આવતી જુએ અને જ્યાં ખેડૂત પોતાની ખીટીમાંથી દોરડું એ વાછરડાનું છોડે અને દોડતું ભાગતું એ વાછરડું જોજો સીધું માના થનમાં મોઢું નથી મારતું, એ માની આજુબાજુ કૂદકાઓ મારે. તમે જોશો ને તો એ વાછરડું માની આસપાસ કૂદશે, કારણ કે માને મળવાનો જે આનંદ એને છે એ દૂધ કરતા પણ અધિક છે. આજે મારી માં મને મળે. બસ હે પ્રભુ, એ વાછરડાને માને મળવાનો જે આનંદ છે એવો આનંદ, એવી તત્પરતા આપને જોઈને મારા હૃદયમાં જાગૃત થાય. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.